હું અંબિકા ટાઉનશીપમાંથી આવું છું, ઇસ્કોન હાઇટમાંથી, વોર્ડ નંબર 11માં. ત્યાં અમારે સામે એક પ્લોટ છે, ત્યાં પહેલાં ગાર્ડનની વાત થતી હતી કે ગાર્ડન થશે કોમન, એની બદલે હવે કચરાની ગાડીઓનું પાર્કિંગની વાત થઈ છે. તો અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જો કચરાની ગાડીઓ ત્યાં આવશે તો ગંદકીવાળો બી વધારે થશે, રેસિડેન્સી એરિયામાં એ વસ્તુ પોસાય નહીં. એટલે અમારી રજૂઆત છે કે ત્યાંથી પ્લીઝ આ નિવેદન છે એ હટાવી લે, એની બદલે જે ગાર્ડનનું હતું એ બહુ સારું હતું. ગંદકીવાળો થશે, ત્યાં જેવી તેવી વ્યક્તિઓ આવશે, છોકરાઓને બધા કહેતા બાજુમાં મહાદેવનું મંદિર છે, એ વસ્તુ બરાબર યોગ્ય ન કહેવાય. એટલે મારી રજૂઆત છે કે જો ન થાય તો વધારે સારું. હા, અત્યારે નિવેદનપત્ર આપેલું છે. માંગ બી છે કે બસ એ કચરાની ગાડીનું જે છે વસ્તુ એ હટાવી લેવામાં આવે એમ. મારું નામ પ્રજ્ઞેશ પરસાણા છે. અમે અંબિકા ટાઉનશીપ ઇસ્કોન હાઇટ્સ વોર્ડ નંબર 11માંથી આવીએ છીએ. અમારી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારા ઇસ્કોન હાઇટ્સની સામે એક જૂનું પૌરાણિક મંદિર છે મહાદેવનું, એની બાજુમાં આરએમસીનો પ્લોટ આવેલો છે, જેમાં પહેલાં આરએમસી તરફથી એવું કહેવા, અમારા કોર્પોરેટરશ્રીઓ અને આરએમસી તરફથી એવું કહેવામાં આવેલું હતું કે ત્યાં ગાર્ડનની વ્યવસ્થા થશે, જે અમારા એરિયામાં ક્યાંય છે નહીં. પણ રિસન્ટલી હમણાં અઠવાડિયાથી અમને એવી જાણ થઈ છે કે ત્યાં 6 વોર્ડની ટિપ્પર 1નું પાર્કિંગ આવવાનું છે. હવે ટિપ્પર 1નું પાર્કિંગ આવે તો પહેલી સમસ્યા, મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ ટિપ્પર 1નું પાર્કિંગ આવે એટલે ત્યાં ગંદવાળો થાય. મંદિરમાં જે રોજ બધા વૃદ્ધો અને બાળકો પૂજા કરવા માટે આવે છે તેમને એકદમ નડતરરૂપ થાય. અને આના હિસાબે આજુબાજુની 10 સોસાયટીને આની અસર થાય છે, કારણ કે જો ટિપ્પર 1નું પાર્કિંગ ત્યાં આવશે તો ત્યાં ગંદકી ફેલાશે તો રોગચાળો ફેલાવાનો ભય છે. તો અમે કોર્પોરેશનમાં મેયરશ્રી, કમિશનરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ ટિપ્પર 1નું પાર્કિંગ ત્યાંથી હટાવી લેવામાં આવે. સ્થાનિક કોર્પોરેટરમાંથી અમને એવું જણાવવામાં આવેલું હતું કે ભાઈ તમે લોકો પહેલાં છે ને કમિશનરશ્રી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને આની રજૂઆત કરી આવો. અમે કોર્પોરેટરશ્રીને બી રજૂઆત કરેલી છે.